તો ધાંગધ્રા બાયપાસ હાઈવે પર પણ ટ્રાફિક જામ થયું છે। હાઈવે ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી છે। વાહનોની વરસાદી માહોલને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો। અડધો કિલોમીટર ઉપરના રસ્તા ઉપર ટ્રાફિક જામ થયું છે। આ ધાંગધ્રા બાયપાસ હાઈવે ઉપરના દ્રશ્યો કે જ્યાં મોટા મોટા ટ્રકની લાંબી કતારો લાગી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાજેશ પટેલ જોડાઈ ગયા છે। જે રાજેશ, આ વરસાદને કારણે ટ્રાફિક જામ, હાલ કેવી પરિસ્થિતિ? ગઈકાલથી જ ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર ધાંગધ્રા બાયપાસ ઉપર કચ્છમાં જતા તમામ વાહનો રોકી દેવાયા છે। આગળ કોઈ પણ ભારે વાહનોને જવા દેવાયા નથી। એટલે ધાંગધ્રાથી રાજગઢ સુધી એટલે કે 10 કિલોમીટર સુધી ટ્રકોની લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।